હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જેમાં આજથી આપણે શરૂઆત કરીશું એગ્રોનોમી રિલેટેડ ક્વેશ્ચનની. અને એગ્રોનોમી રિલેટેડ જે આપણા ક્વેશ્ચન હશે એમાં પણ સ્પેશિયલી આજે આપણે જે ગુજરાતના જે રિસર્ચ સ્ટેશનો હશે જે અલગ અલગ પાકો માટેના એને આપણે કવરઅપ કરીશું. અને ત્યારબાદ આપણે આગળ એગ્રોનોમીમાં બીજા ક્વેશ્ચન હશે કે જે લઈને આવશું. તો આજનો આપણો જે લેક્ચર છે કે જે ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે હરેક એક્ઝામમાં આપણે જે ગુજરાત રિલેટેડ કંઈ પણ રિસર્ચ સ્ટેશન આવેલા હોય છે એ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલા માટે વ્યવસ્થિત આજના જે એમસીક્યુમાં જે બધા ક્વેશ્ચન છે એ તમે જોઈ લેજો. એન્ડ વેલકમ ઓલ નવીન. અને આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ લિંકનો યુઝ કરીને એ લોકો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાઈ શકે છે. તો સ્ટાર્ટ કરીએ આજનો આપણો એમસીક્યુ સિરીઝનો ફર્સ્ટ ક્વેશ્ચન. તો ફર્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે ગુજરાતમાં તલ સંશોધન કેન્દ્ર એ ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં જો તલ સંશોધન કેન્દ્રની વાત કરવામાં આવે તો એ અમરેલી ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? તલ સંશોધન કેન્દ્ર જે છે કે જે અમરેલી ખાતે આવેલું આપણને જોવા મળે છે. એટલે કે ગુજરાતનું તલ સંશોધન કેન્દ્ર છે કે જે અમરેલી ખાતે આવેલું છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ, ગુજરાતમાં રાયનું સંશોધન કેન્દ્ર એ ક્યાં આવેલું છે? તો રાયના સંશોધન કેન્દ્રની જો વાત કરવામાં આવે, મસ્ટાર્ડ કે જેનું નેશનલ લેવલનું જો આપણે સંશોધન કેન્દ્રની વાત કરીએ તો એ ભરતપુર ખાતે આવેલું છે રાજસ્થાનમાં. પરંતુ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં રાયનું સંશોધન કેન્દ્ર છે કે જે દાંતીવાડા ખાતે આવેલું છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે દાંતીવાડા. શું આવશે આપણો રાઈટ આન્સર? દાંતીવાડા. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતમાં ચણાનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો ચણાના સંશોધન કેન્દ્રની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ચણાનું સંશોધન કેન્દ્ર એ જુનાગઢ ખાતે આવેલું છે. એટલે અહીં આપણું રાઈટ આન્સર આવશે જુનાગઢ. જુનાગઢ ખાતે ચણાનું જે સંશોધન કેન્દ્ર છે કે જે આપણને જોવા મળે છે. સાથે સાથે જુનાગઢમાં આપણને ગ્રાઉન્ડનટ માટેનું પણ રિસર્ચ સ્ટેશન જોવા મળે છે. ત્યારબાદ વેજીટેબલ્સ માટે પણ છે, બીજા પણ ઘણા છે, પણ આજે મેઇન આપણા રિસર્ચ સ્ટેશનની જો વાત કરવામાં આવે તો ડીજીઆર કે જે જુનાગઢ ખાતે આવેલું છે, ડાયરેક્ટર ઓફ ગ્રાઉન્ડનટ રિસર્ચ. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ આપણો ક્વેશ્ચન, ગુજરાતમાં મગનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો મગના સંશોધન કેન્દ્રની જો વાત કરવામાં આવે તો મગનું સંશોધન કેન્દ્ર ગુજરાતમાં દાંતીવાડા ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે મગનું સંશોધન કેન્દ્ર? તો મગનું સંશોધન કેન્દ્ર એ દાંતીવાડા ખાતે આવેલું આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતમાં કપાસનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં જો કપાસના સંશોધન કેન્દ્રની વાત કરવામાં આવે તો કપાસનું સંશોધન કેન્દ્ર એ સુરત ખાતે આવેલું આપણને જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? સુરત ખાતે. અને આ જે સુરત ખાતે જે સંશોધન કેન્દ્ર આવેલું છે ત્યાં જ આપણે જે હાઇબ્રિડ કપાસ છે કે જે સીટી પટેલે શોધ કરેલી હતી H4 કે જ્યાં વિકસાવવામાં આવેલું હતું. આપણું સુરત ખાતેનું જે સંશોધન કેન્દ્ર છે ત્યાં. ત્યારબાદ નેક્સ્ટ આપણો એમસીક્યુ છે, ગુજરાતમાં શેરડીનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો શેરડીના સંશોધન કેન્દ્રની જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં શેરડી માટેનું સંશોધન કેન્દ્ર છે એ કોડીનાર ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? કોડીનાર ખાતે આવેલું છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતમાં તમાકુ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તમાકુ માટે કયો એક તો પ્રદેશ જાણીતો છે, આપણને ખ્યાલ છે ચરોતર પ્રદેશ. અને ચરોતર પ્રદેશ છે કે જે તમાકુના માટે સોનેરી પાનનો મુલક તરીકે ઓળખાય છે. અને તમાકુનું સંશોધન કેન્દ્ર એ પણ આણંદ ખાતે આવેલું છે. અને આ ચરોતર પ્રદેશ છે એ પણ આપણને આણંદમાં અને નજીકનો જે વિસ્તાર છે ત્યાં આવેલું જોવા મળે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતમાં દિવેલા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં જો દિવેલા સંશોધન કેન્દ્રની વાત કરવામાં આવે તો દિવેલા માટેનું જે ગુજરાતમાં સંશોધન કેન્દ્ર છે
એ આણંદ, દાંતીવાડા અને જુનાગઢ ત્રણેય જગ્યાએ આવેલું આપણને જોવા મળે છે. એટલે અહીંયા આપણો રાઈટ આન્સર આવશે આપેલ તમામ. અને આ ત્રણેય જગ્યાએથી દિવેલાની હાઇબ્રિડ જે અલગ અલગ વેરાયટી છે એ પણ રિલીઝ કરવામાં આવતી હોય છે. અને દિવેલા માટે સંશોધન કરવા માટે આ ત્રણેય જે યુનિવર્સિટી છે, આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે એ કાર્યરત હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતમાં સૂર્યમુખી સંશોધન કેન્દ્ર એ ક્યાં આવેલું છે? તો સૂર્યમુખી એટલે કે સનફ્લાવરનું જે સંશોધન કેન્દ્રની જો વાત કરવામાં આવે તો એ ગુજરાતમાં જુનાગઢ અને અમરેલી બંને જગ્યાએ આવેલું આપણને જણાય છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે સી આપેલ બંને, કે જેમાં જુનાગઢ અને અમરેલી બંને આવશે કે જે જગ્યાએ સૂર્યમુખી માટેનું સંશોધન કેન્દ્ર આવેલું આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતમાં ધાણાનું સંશોધન કેન્દ્ર એ ક્યાં આવેલું છે? ધાણા એટલે કે જેને આપણે કોરિએન્ડર તરીકે ઓળખતા હોઈએ છીએ, અને ધાણા છે કે જે એક મસાલા પાક તરીકે આપણે જોતા હોઈએ છીએ. તો આ જે ધાણાનું સંશોધન કેન્દ્ર છે એ જગુદાણમાં આવેલું છે. ક્યાં આવેલું છે? જગુદાણ ખાતે આવેલું છે. અને જે પણ મસાલા માટેના જે સંશોધન કેન્દ્ર હશે ને એ બધા જ જગુદાણમાં આવેલા છે. ક્યાં આવેલા છે? જગુદાણમાં. ગમે મસાલા હોય એ રિલેટેડ જે પણ સંશોધન કેન્દ્ર હશે એ આપણને જગુદાણમાં જોવા મળશે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતમાં ડાંગર સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો ડાંગરનું સંશોધન કેન્દ્ર છે કે જે નવસારી ખાતે આવેલું આપણને જોવા મળે છે. એટલે કે પેડી રિસર્ચ સ્ટેશન જે છે કે જે નવસારી ખાતે આવેલું આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતમાં ઈસબગુલનું સંશોધન કેન્દ્ર એ ક્યાં આવેલું છે? તો ઈસબગુલ સંશોધન કેન્દ્રની જો વાત કરવામાં આવે તો ઈસબગુલનું જે સંશોધન કેન્દ્ર છે કે જે આણંદ ખાતે આવેલું આપણને જોવા મળે છે. ક્યાં આવેલું છે? ઈસબગુલનું સંશોધન કેન્દ્ર છે કે જે આણંદ ખાતે આવેલું છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતમાં ગમ ગુવારનું સંશોધન કેન્દ્ર એ ક્યાં આવેલું છે? તો ગમ ગુવારની જો વાત કરવામાં આવે તો ગમ ગુવાર માટેનું જે સંશોધન કેન્દ્ર છે એ દાંતીવાડા ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે ગમ ગુવારનું? દાંતીવાડા ખાતે ગમ ગુવાર માટેનું સંશોધન કેન્દ્ર આવેલું છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતમાં ફુદીનાનું સંશોધન કેન્દ્ર એ ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં ફુદીનાના સંશોધન કેન્દ્રની જો વાત કરવામાં આવે તો ફુદીના માટેનું જે સંશોધન કેન્દ્ર છે કે જે આણંદ ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે ફુદીનાનું સંશોધન કેન્દ્ર? એ આણંદ ખાતે આવેલું છે. અને ફુદીનાને ઇંગ્લિશમાં મિન્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ. શું ઓળખતા હોય છે? મિન્ટ. તો મિન્ટનું જે સંશોધન કેન્દ્ર છે કે જે આણંદ ખાતે આવેલું આપણને જોવા મળે છે. ત્યારબાદ આજની આપણી MCQ સિરીઝનો લાસ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતમાં સુવાદાણાનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો સુવાદાણા માટેના જે સંશોધન કેન્દ્રની જો આપણે વાત કરવામાં આવે તો સુવાદાણાનું જે સંશોધન કેન્દ્ર છે કે જે જગુદાણ ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? જગુદાણ ખાતે. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે MCQ સિરીઝ છે કે જે પૂર્ણ થાય છે. આપણે કાલે ફરી મળીશું નવી MCQ સિરીઝ સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ લિંકનો યુઝ કરીને આપણી જોડે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાઈ શકે છે. થેન્ક યુ.